હાલો સાયકલ લઈ આવ હાલો મને ખંભાળીએ ભાઈ રેલવે સ્ટેશન મજૂરનો ઢીગલો બેઠો કોઈ જોતા હોય ત્યાં ગાડી ચડાવ દે જાતા જોઈ ને હિંબરી જાતા જો લીધી અને રજભાઈ મેની અગાહી કઈ કીએ કાલે આવે છે રામ રામ સીતારામ જો ભાઈ આપણે જવાનું હે બેરગામ લાંબી ટ્રીપમાં અને આપણે ગાડીમાં જો કે બેસી જઈએ આપણે હે ને જવાનું સેટઅપ લે હા આશીષભાઈ જરા કી હો બહાર મૂકી દો ને ગાડીનો ડ્રાઈવર હે ને હમણાં આવી જાય ને આપણે જવાનું હે અહીંથી 50-60 કિલોમીટર અને આપણે નાહી ધોવે અને એટી કેટીમાં થઈ ગયા પણ હકીકતમાં આપણે એટી કેટીમાં ને એનું કારણ હે ને બહુ લાંબુ છે યાર સ્ટોરી લાંબી છે કોઈને કહેવાય નહીં અને કીધું પણ આગળ જારવાનું તમે થોડીક વાર જારો મને હા ખાવા દો વાંચે લંગક કરે ને એકતા માંડા પી ગયો આ કોઈ આશીષ ને જો તાર મોરલા જેવા થઈ ગયા અને ઘરની બીજા 2-3 જણા હે તો મજા એવી આવે અને આપણી કઠણાઈ અને વરદી હે ને આપણે ઘરનું આવું કંઈક ને કંઈક લઈને ઊભા હોય નવીન કરે એટલે આપણે નીકળીએ પહેલાં આથી પછી કંઈક આગળ વાત કરીએ ભાઈ આપણે ખંભાળીએ પૂગવા આવ્યા ખંભાળિયાના મોટા મોલી જવાનું હોય આપણે રાજુ કાકાને ખરીદી કરવાની છે થોડુંક મકાનનો સામાન અમારે લેવાનું હોય લેવાઈ જાય તારે કોઈ લેવાનું હોય પૂર ખંભાળિયાથી પછી આપણે ખંભાળિયાથી જોઈએ વિચાર કરીએ જામનગર જવાનું થાય કે ગામ મોટા મોલમાં લગભગ ના બધું જડ જાય નીરજ જો કે એટલે ખંભાળિયા પૂગવા આવ્યા પછી આપણે નીરજે વાત કરીએ આપણે કામ વસ્તુ લીધી કામ સામગ્રી લીધી હા ભાઈ કોઈને આપણે ગાડી બાડી લેવી હોય તો અહીંયા આપણે મળે સોડાવી ગઈ રાજુભાઈ હા નવી જો કે રાજુભાઈને અમે શોરૂમમાં સિવાય તો હેઠા પગ ન મૂકીએ શોરૂમમાંથી જ લેવી પડે અમારે રાજુભાઈને લેવાનું હોય એસી લેવાનું એટલે આમ ટાણો આવે તારે આવી ગયો છે ત્યાં કે મેળજીવું ને રાજુ કાન બી વેચવાની હા અને ભાઈ અમે રાજુ કાન બી વેચવાની કોઈ ખોરાક હોય તો અમને આવી ગયો નંબર પછી આપણે સમજેલી હોય લેતી દેતી તમે ઉપાધિ કરજો મેં એને અમે હિંતેર કરી નાખી તમારે એ કઈ ટેન્શન નહીં કરવાનું આ ઘરના વિલો ભારી ભાઈ ને રજો નામ છે ને માણા ભાઈ આ વિલો કેણો હા જરાક તમે જોતા હોય કીજો કોઈને ખબર હોય તો પછી આપણે આગળ જઈને મેં અગાય આગળ રાજ્ય કરે આગળ જઈને મેં કાર પછી આપણે આગળ જોઈએ જો મેં આવી જાય તો અગાહી આગળ કરવાની જ છે અમારે ત્યારે જ છે અગાહી થઈ જાય એટલી વાર પછી આગળ તમને તારીખ વાર કહીએ અટાણામાં પહેલાં મોલ બંધ થઈ જાય અમારે હાઈન પડવા આવે એટલે આગળ જઈને આપણે પાસે નવીન બગડાટી બોલાવીએ જો ભાઈ આપણે મોલી પૂગી આવ્યા એટલે આ મોલ નથી જવા આપણે મોટે મોલી જવાનું હોય એવું હા મોલી પૂગી આવ્યા સામગ્રી આથી લેવાની ખંભાળીએ ભાઈ રેલવે સ્ટેશન મજૂરનો ઢીગલો બેઠો કોઈ જોતા હોય ત્યાં ખંભાળીએ બોલર લઈને પૂગી આવી ગયો અટાણે હે પછી તમે આવો તાર હોય કે નહીં ગેરંટી ને અટાણે હે આપણે ખંભાળિયા માર્કેટમાં અંદર પૂગ્યા હા મોલનો બોર્ડ આવ્યો જો મારી હા જો ભાઈ મોલનો બોર્ડ આવે કો જા રહ્યો આપણે સારું જઈએ મોલી મેન વસ્તુ તો આપણે જ લેવાની છે આ તો બધા ખાલી સામાન ઉપાડવા વાળા છે અને પાર્કિંગ ગોતવાનું છે આપણે એકવાર પાર્કિંગ ક્યાં કરવાની છે આગળ ખાસો હોય ને હે ખાસો હોય ને મૂકે ઠીક હા કેમ પૂછવું પડે ને કલિન્ડરને મેન લાયસન્સ તો આ બધા પાસે છે આપણે તો લાયસન્સ વગર નથી ગયા રાજભાઈ તો આમાં કાંઈક પાર્કિંગ મૂકી તો આપણે ધોરણ પૂગ્યા હતો ના જાવ જો ને બધા ભેગા પડ્યા મણી એકલા ને બે થાય હરોમાં ઉતરે દે બધા એ કરે તો તું એકલો પાર્કિંગ કરે આવો તો પૈસા આમાં પડ્યા ખાનામાં લઈ લેજે લે તો એમ કેમ હા તો લે અમે એચડીમાં ફોટો પાડ્યો શૂટિંગ હાલે ને ભાઈ આપણે બધું એચડીમાં જોઈએ હું વિપુલ ભાઈ અને ખંભાળિયા જાતા જોઈ ને હાલો પાર્કિંગમાં જવા દે જાજી ઘડે ઊભા ને તો આપણાથી
પછી આ કામ માણસ જોતા હોય ભાઈ, તમે તો સમજો ને પછી હરમ આવે એટલે આ સીધું જ ઊભવું પડે. આડારું નહીં, બરોબર કોકની થાય પરફેક્ટ જ છે. મોટા મોલી પૂગી જાય વાહા હોરોનું મારે આપણી ગાડીને. પછી ભાઈને ખબર ન હોય ને ભાઈ અમે ઇન્જેક્ટ માણા હોય આપણી બારી કંઈ કહેવાય નહીં. એ પેલા ભાઈ ત્યાં જ કરાવ નહીં ત્યાં છીએ દબાવ દે. હા દબાવ દે ભૂંગરામ નાખે ને ખાડામાં. એને વિપુલને વેચાણ કરાવવાની જરૂર છે. હા વિપુલ વેચાણ કરાવ ને મોટા બહુ છે કે મોવાળા જવા જ દો. આખો મારી કો દબાવે ને જવા જ દે. ફૂલ ટન માર લે મારી કોરા દબાય. આપણે એને કામ ઇન્જેક્ટ થઈ તમને થોડીક વાર પછી પીએ. રેડી આવો જ ગાય નહોતું. હાલો વિપુલ તમારે કાકા મારે સેવા કરવી જોઈએ. ખુરશી બુરશી લેવા દેવી આગળ ખાટલો જ આપે. હે આશિયા એ પડ્યો રાહ દે. ફોન ની કઈ જરૂર નથી. હા એ મને બેહાડ ગયો ને પછી બેહાડે ને તમે પછી વિડીયો ઉતારજો મને દેખાઈ ગયો. આખીએ કો રાજુ કાકો એ ખુરશી લે આશિયા હલાવી ને. હા તો કામ હાસી ને કામ ખોટ નહીં આવે. ખુરશીમાં જાવ ખુરશીમાં જાવ ચંપલ ઉતાર ના ભાઈ. ચંપલ ઉતારો બંગલા નો આવે એટલે ચંપલ મોર કે પાકીટમાં ધીમે નહીં ખાટ બેસે દૂધી તૈયાર થવા જાય બ્યુટી પાર્લરમાં. આપણે મેકઅપને માર જોઈએ આપણે આ તો વેદાંત હોસ્પિટલમાં ખંભાળી ગયા. દર્દી સિવાય કોઈ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. હાલો ભાઈ સટકો બધાય દર્દી હું એક જ છીએ અત્યારે. દર્દી વગેરે અમે લિફ્ટમાં જાવ ઓલો જતા કે માળાને હાલવું ને સીડી પગ ભાંગે પીડે તો સીડી સળગે. ઘેર બેસતા જોઈ ને ગામ હોય તો આ ભાઈ નો લે. હા રજવા ગામે જ આ ભાઈ નહીં આવે. ડોક્ટર સાહેબ આશીષ ઘેર વાર દેતા હતા પ્લાસ્ટર. હે ઘેર ઓલા હરિયાણ નાખે આ એક ખબર છે કે પછો તમને કે કામ થાય કે વાત પ્લેટ મૂકી દીધો. હે એક પ્લેટ ફોટો એસડી ને દેખાડ રાજુ આપો તો પાડી વાત કોઈ એક્શન દેખાય કોઈ દે દેખાય તો ઠીક છે. સાઉન્ડ નથી કેમ કાકા પગ નહીં દેતા. લેવો પડે બેઠા કામ સા પાણી પી મગવી સાલે નાઈએ પણ સોનાના રાખે હા ઘેર બધે ગાવર કાઢવા આવે ટાઈમ નીકળે. પાથરે સિમેન્ટ નાખવાનું. Mother,
લા ઘરે રહીને સબસ્ક્રાઇબ કરો. આમાં બ્લોગ ઉતારે તારે સીન લેવું હોય તો લેજો. આ બાજુ આ ભાઈ ઉતારે વિડીયો આ સાઈડ થી લે મારા સીન લે યાર અને તમે આ એમ એકલા એકલા કરો માણસ હાથી લે હાથી રેડી છે છેલ્લે આપણો ડાયલોગ મારી દો આખા જોઈને હાથ મારતા જોઈને ડાયલોગ છેલ્લે આપણો ડાયલોગ બોલ બાકાની છે લીધી પગલાટી આવી ન લેવાય આ બહુ વહેમી લાગે લેવા હા આ ના લેવાય આ બહુ લાગે ને લીધી એડ કરો બોલો શેર કરો આ તો મારે વ્હીલચેર માં જવું છે કામ હવે વિચાર ખરેખર અહીંયા બરાબર ઓ બીટા દે બાપા કોતરી ના લઈ લો આ લે ને આ એ બીજા આવશે કે નહીં આવે અહીંયા પાટો વાળો અહીં સાઈડ નાખો વારવો સાઈડ ને ખાલી આજે વાર ભાઈ કાલે કાંઈ વારવાનું તારે તે વાળાને જવાનું થાય જલ્દી સલાદ કરી આવી ગયો બધા કામ કરી દેજો આપણે અમારા ભેગું તમ કયો હે માનો બગડાટી અલા પટ્ટી માર દે લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઇબ શેર કરો શેર એ કઈ ન કર કઈ નહીં પણ મોટા દીદી એક તો બેના સ્વર લે હે હોન્ડા જેવી આવે લાઈક ફોલો ના કઈ વાંધો નહીં મોટા જરા દીદી રાખો હા આંગી પડે તો અલા પિક્ચર લઈ લ્યો હાલો અલામ કર સાયકલ લઈ આવ નાખો હાલો બોલ તો બેસ સાયકલ લઈ આવ જવા દે હજી ક્યાં જી હજી આઈ જી ના પેરેલા હતા બોલજાન દગામ દેવાઈ તે કાય કર લો કાઈ હેડ્યું બોલે ભાઈ એમાં ભલે રાખ્યા એસી નથી લાગતી કામ નથી એસી આગળ ગાડીમાં આવી હતી આ મારી તો એસી ગયો રાજુ કાકે હોરી સડાવ તો લેવા ન કરી દેવા બંધ કરી દેવા અરે ઓય કાકા બેટા હું ફોટો જે બોક્સ ભાંગ્યા પીડે ને હમ તે મોઈ તાને ગાડી ચલાવ દે જાતા જોઈને હિંબરી વાત જ બસ હવે મર્સિડીઝમાં બેઠા જો અટાણે વેદાંતમાં બે માટીઓ બેઠા આવવા વાળા આપણો રાજુ કાકો હે વાં જો ફેસ વોશ લેવા ગયો હે મોલમાં ફેસ વોશ લેવા ગયા બિસ્કુટ નો ઉપરથી લઈ ગયો બિસ્કુટ ને તો ઉપરથી લેવે એ આપણે ત્યાંથી ગાની કરવાનો જોઈએ અને ભીહું જોયું એમાંથી ભીહું જોઈએ છે કાં આપણે પ્રોગ્રામ થયો ને 4-5 દી થઈ ગયા પણ આપણે એ કે ઘેર બેન રેડી થઈ જાય તો એ ખબર હતી કે આ આંગળીમાં તોડી પડી ગઈ એક આંગળી છે ને બીજી અડધી આંગળી સુધી તોડી પડી ગઈ પણ આપણે એ તો કઠોર માણા રહ્યું ને ભાઈ કઠોર માણા પછી 5 મેદી આવ્યા કાલે ફોટો પડવા ગયા કાલે ફોટો પડ્યો કાલે ખબર પડી ને આજ પછી ખંભાળીએ મારે બાકી તો પડતા જોઈએ ને વિપુલભાઈ વરી એકવાર આપણે અનુભવ કરવાનો પડે એ તો જો કે મેં તો 3 ફેરા કરી લીધો તમે કોઈ ન કરતા સોલસેટ બહુ હોય ને પછી આવું બધું આવાનું ભોગ લેવો પડે ઊભા કરવા આવે ઊભા તો કરવા ઠીક ઊભો તો દેખો તો હટાણે કદનો વહેમો પીવાનું હે નારિયેળ પાણી એનર્જી આવે ને રાજ્ય આખો 1200 રૂપિયાની ફેસ વોશ લઈ મેં કહું અડધું કઈ કાકા 1200 રૂપિયાની ફેસ વોશ આમાં જોઈએ
દવા આપી ઢેકલો 20 દિન દવા આમાં હું આઈલો ધોડ્યો જા ને 20 દિન દવા હોય કઈ જોતી જ નથી એક બિલ બની ગયું કે આ તો દેવા ન કરે આજે કોઈ દવા દેવો કામ થયું મારે જાવું છે કે હું આપણે મર્સિડીઝ છે આગળ છોડીએ વાં એક બિલ બની ગઈ ના મેળાવે ના શું મેળાવે આવતો જોઈ ને કા ભાઈ હું બહુ લાગ્યો આ બધા વિચાર થાય કે હમણાં દવા દીધો ને લોક કેવો નથી કારક કારક 2-3 દી ઓળખ થઈ જાય પછી આવા સારું નીકળે છે હજી 20 દી નહીં આવે તમે ટેન્શન નહીં આમ કી ભેગું કરવું આ તો આજ માણા સારું આ 2-3 માણા મને લઈને આવ્યા ને કામ આવે 3 દી તો ઘેર પીડ્યો હતો આજ 5મો દી છે એમ જ નહોતો ટાઈમ જ ન હોય આપણી પાસે બંગલા બંધ ને ભાઈ ત્યાં આપણે પાણી છાંટવાનું હોય આ બીજું ત્રીજું ખેતરનું કામ છે ભાઈ ઉપર મહાદેવ નીચે હાર્દિક વડોદરા રાજુ ચાલો ગયો હું આમાં પેપર આવે તા આઈટન માં એ વાહે લે કા લે તું પાતા જ મારા લોક ખોલતા ને ચાલ આવા દે આમ દબાવ જા દીરીઓ હા તો ક્યાં ઉપડી હજી હજી જારે બીજા છે તો ઉપાડે મૂકે છે પકડે કે ખુરશી નો આવે અગોય આ ગાડી કેની ફંટી મૂકે હોય આવવા દેવા આપણું કામ બધું પૂરું થયું મારો સામાન બધો લેવાઈ ગયો અને રજભાઈ મેની અગાહી કઈ કીએ કાલે આવે છે આવે જા ના કેટલા ઇંચ પડીએ 2 ઇંચ આવે છે એક બે ઇંચ આપણે આંબાલાલની જગ્યાએ રાજુ કઈ બધો હોદો સંભાળ્યો ને આવ્યા તાર નામે કાં ઓલું જોવું પડે ને વાર તારીખ વાતરા બંધ થાય નહીં એટલે વાર લાગે કાં સોઘડીએ જોવું પડે અને અહીં મેં નહોતો આવતો એટલે આપણે બેહવાનું જોતું મથલ તો બેહવાનું જોતું ને આપણે એટલે પછી આપણે આ રસ્તો અપનાવ ભાઈ આમાં થોડાક દી બેસી જાય નકર મારે પાણી સાચવા જવું પડે કામમાં હા એ આપણે 15-17 દી કે મહિનો દી આપણે હોદ્દેદાર વગરના માણા થઈ ગયા આપણે કોઈ કામ બામ સિંહ છે ને બીપીએલ પાસ થઈ ગયો ને રાજ્યભાઈ ને ગાડી આપણે ડ્રાઈવર આવી ગયા 2 કંડક્ટર આપણે આરામથી બેસવાનું તો જો કે એ રાજ્ય કે ધીરી હોય પસડાટ મારે એક તો હું મોટી ઠોકાય તું પછી ટાણે જ દુખાય એમ કહું દુઃખ તો તોય કોઈને કહેવાય નહીં મેં આવે જાય ને 10 દી તો આપણે પાછા ઊભા થઈ જઈએ ઉતાર્યા હા એમાં જરાક પડે ગયો તો જો આ જોયું કે છોકરો પીડ્યો લાગે આપણે હા ને વાહન જરાક વિયું ગયો તો આડા કાં પીડ્યો તો વિપલા કઈ ખબર હે પડતા જોઈને હા પડતા પછી બેસતા જોઈને અટાણે પડતા જોઈ ને બેસતા હોય આપણે એટલે આપણે જ્યાં હણગાર કર્યો એટલામાં આ મોલમાં આપણે ગાતા હા અરે આ બાને કામ 2-3 દી ફેરીએ ભાણવર પી જાય હેણેકલે પી જાય રાજકાકુ ફેરવે આપણે આજ ખંપાડીએ ફેરી આવ્યા પાછો ખંપાડીયા વાળા સાહેબ ગયો પાછા આવી જો તમે 5-7 દી પછી આવી ગયા ને જાય ને રજો કે હાથી બાતી નાખાઈ ગયો મેં આવે તો વરે કંઈક આમાં ગોઠવવું જોઈએ બાકી તમને એવી જાય હમણાં ફીરવાનું પછી બંધવું ચોપાટી ગાઈમાં જ જાવું પડ્યું કંપાડ હા હકીકત પર જો કે સોપાટી ગાઈમાં જ અર્થ થયો કુતરાણા ગાતા મેં